મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? સ્વસ્થ છો ને? પરમેશ્વરની દયા તે દરરોજ સવારે નવી હોય છે. દરરોજ સવારે તેનો અનુભવ કરવો જ જોઈએ અને દયા પ્રાપ્ત કરવી જોઈએ. શું આ બગીચો જોઈ રહ્યા છો? શું સુંદર નથી? આજે છે તે અમારા પ્રાર્થના પર્વતમાં સ્થિત બગીચો છે અને અહીં જે પ્રભુના બાળકો આવે છે તેમની પાસે એવી જગ્યા હોય જે પ્રભુની હાજરીથી ભરેલી હોય અને સુખદ હોય, જ્યાં પ્રાર્થના કરી શકે. અમે ખાતરી કરીએ છીએ અને અમે પવિત્ર આત્માના માર્ગદર્શન મુજબ ઘણી બધી વસ્તુઓ કરીએ છીએ અને આ તેનો જ એક ભાગ છે. અહીં જુઓ, પ્રભુ આજે તમને કંઈક કહી રહ્યા છે. તે શું છે? કોઈ રસ્તો નથી. મારા જીવનમાં મને રસ્તો દેખાતો નથી. કોઈ રસ્તો તે ખોલી રહ્યો નથી. દરેક માર્ગ, દરેક રસ્તો બંધ લાગે છે. મને ખબર નથી કે રસ્તો કયો છે. શું તમે આવી રીતે વિચારી રહ્યા છો? તમારા બાળકોના બાબતમાં, તમારા પતિના બાબતમાં, સેવા કાર્યના બાબતમાં અથવા પરિવાર સંબંધિત બાબતમાં મને ખબર નથી કે શું કરવું. શું તમે આમ વિચારો છો? અહીં જુઓ, પ્રભુ કહે છે, યશાયા તેના 43 અધ્યાયના 19મા વચનમાં જુઓ, હું તો અરણ્યમાં માર્ગ અને ઉજ્જડ પ્રદેશમાં નદીઓ કરી આપીશ. શું તમે આપણા પ્રભુનો સ્વભાવ જાણો છો? રણમાં એટલે વિલ્ડરનેસમાં, જ્યાં રેતી હોય છે તે રણની અંદર પ્રભુ કહે છે કે જે રણ હોય છે તેની અંદર જેમાં રસ્તો નથી, બધે જ સરખું લાગે છે, બધી જગ્યાએ સરખી રહેતી હોય છે અને ત્યાં ઘણા બધા લોકો પણ રહેતા નથી, ખરું ને? ત્યાં કોઈ રસ્તા નથી. પ્રભુ કહે છે, હું અહીં રસ્તો બનાવીશ. જે એક રણ હોય છે, શું તેની અંદર માત્ર રેતી રહેતી નથી? ત્યારે પ્રભુ કહે છે, હું તે રણની અંદર નદીઓ પણ બનાવીશ. તે કેવી રીતે શક્ય છે? એવી જગ્યાએ જ્યાં કોઈ રસ્તો નથી, પ્રભુ કહે છે, હું રસ્તો બનાવીશ જ્યાં કોઈ રસ્તો નથી. હું એવી જગ્યાએ નદીઓ બનાવીશ જ્યાં બિલકુલ પાણી નથી. તેનો અર્થ શું છે? એક એવા પ્રભુ છે જે અશક્યને શક્ય બનાવશે. તમારા જીવનમાં મારું જીવન જંગલ જેવું થઈ ગયું છે, મને કોઈ રસ્તો દેખાઈ રહ્યો નથી. શું તમે પણ આવી રીતે વિચારી રહ્યા છો? પરમેશ્વર તમારા માટે રસ્તો બનાવવાના છે. તે તમારા માટે સમૃદ્ધિનો આદેશ આપી રહ્યા છે. એવી બાબતો બનવાની છે જે તમને આશ્ચર્યચકિત કરશે. હા મારા વાલા પ્રિયો, એક સમયે એક ભાઈએ મને કહ્યું, મારું દેવું વધી ગયું છે, મારા વ્યવસાયમાં થોડું નુકસાન થઈ રહ્યું છે, આર્થિક પરિવર્તનને કારણે અમને ઘણું નુકસાન થયું છે અને અમારા જે દેવા છે તે કરોડો સુધી વધી ગયા છે. સમસ્યાઓ છે અને તેને પૂર્ણ કરવું મારા માટે ખૂબ જ મુશ્કેલ છે. લેણદારો મારા પર દબાણ કરી રહ્યા છે. હું શરમનો સામનો કરી રહ્યો છું, નિંદાનો સામનો કરી રહ્યો છું. તેથી મેં વિચાર્યું કે હું મારી બધી સંપત્તિ વેચીને મારા દેવા ચૂકવી નાખીશ અને તે હું કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. વ્યવસાયની બધી જગ્યાઓ, બગીચાઓ અને ઘર વેચીને જે પૈસા આવે તેનાથી હું મારા દેવા ચૂકવી નાખીશ. એવી એક પરિસ્થિતિ છે. જો તમે બધું જ વેચી દેશો, તમારા વ્યવસાયનું શું થશે? મેં પૂછ્યું. બધું પૂરું થશે, પ્રભુ જ કંઈ કરી શકે. શું બીજો કોઈ રસ્તો છે? મેં એમ પૂછ્યું તેને. તમે એક ભાગ વેચી શકો છો, બાકીનાથી તમારો વ્યવસાય ચાલુ રાખી શકો. તે કરવાનો રસ્તો નથી. જો મારે દેવું ચૂકવવું હોય તો બધું જ વેચવું પડશે. તે એવી એક મુશ્કેલ પરિસ્થિતિમાં હતા. અમે પ્રાર્થના કરીશું, પ્રભુ તમને મદદ કરશે. એવી રીતે અમે તેમને કહ્યું. તેઓએ બધું જ વેચવું પડતું હતું, તેમનું ઘર, તેમની જમીન અને વ્યવસાયનું સ્થળ. તે બધું જ ગુમાવી દેતા, ભાડાના ઘરમાં રહેવું પડતું અને તેમને તેમની શરૂઆતથી કરવી પડતી. બીજો કોઈ રસ્તો ન હતો. અને આવી એક પરિસ્થિતિમાં એક ચમત્કાર થાય છે. શું થાય છે તમે જાણો છો? બીજા દિવસે જ્યારે તેઓ ડોક્યુમેન્ટને ટ્રાન્સફર કરવાના હતા, તેના આગલા દિવસે તેમને અમેરિકામાંથી એક ફોન આવ્યો. તે કોઈ એવું હતું જે ઘણા વર્ષો પહેલા કોલેજમાં તેની સાથે ભણ્યો હતો. તેઓ મિત્ર હતા અને તેઓ ખૂબ જ સારા મિત્રો હતા. તે અમેરિકામાં સ્થાયી હતો, તે વ્યવસાય ચલાવતો હતો અને સારું કરી રહ્યો હતો. તેઓ ઘણા વર્ષોથી કોઈ સંપર્કમાં ન હતા. તેનો ફોન આવ્યો હતો. અરે શું હું તને યાદ છું? હું તારો મિત્ર છું. આપણે સાથે અભ્યાસ કરતા હતા. આપણે ખૂબ સારા મિત્ર હતો. હા, તમે કેમ છો? તેણે પૂછ્યું. તમે સારું કરો છો ને? તેણે કહ્યું, તમારા વિશે મેં કંઈક સાંભળ્યું છે. શું છે? મેં સાંભળ્યું છે કે તમે બધું વેચીને દેવું ચૂકવાના છો. મેં સાંભળ્યું છે તમે ઘણા સંઘર્ષ કરો છો. મિત્રે સામેથી આમ કહ્યું અને કહ્યું, એટલે જ હું તમને તાત્કાલિક ફોન કરી રહ્યો છું. તેમણે કહ્યું, હા આવું થઈ રહ્યું છે. જ્યારે કહ્યું કે હા આવું થઈ રહ્યું છે, કહ્યું કે વેચવાની જરૂર નથી, હું તને પૈસા મોકલીશ, તારા દેવા ચૂકવી નાખ અને તારો વ્યવસાય ચાલુ રાખ. જેમ જેમ તું પૈસા કમાવતો જશે તેમ તેમ મને ચૂકવી દેજે. કોઈ વ્યાજની જરૂર નથી. એક જ દિવસની અંદર પરમેશ્વરે તેની પરિસ્થિતિને ઉલટાવી દીધી. તે ચમત્કાર છે જે પ્રભુ કરે છે. મદદ ક્યાંથી આવશે, કેવી રીતે આવશે, આપણને ખબર નથી, પણ પ્રભુ તે કરશે. શું આ પ્રાર્થના પર્વત સાથે એટલો ચમત્કાર થયો નથી? આટલી મોટી જગ્યા ખરીદવા માટે અમને આટલા પૈસા ક્યાંથી મળ્યા? પ્રભુએ એક જ દિવસમાં પરિસ્થિતિને બદલી નાખી.
તેવો રસ્તો બનાવશે જ્યાં રસ્તો નહીં હોય. તે રણમાં નદીઓ બનાવશે. શું તે તમારા માટે તે નહીં કરે? વિશ્વાસ કરો, પ્રાર્થના કરો, તેમને વળગી રહો અને સંજોગોને જોશો નહીં. આજે તમારા માટે એક રસ્તો ખુલવાનો છે. તમારો જીવનનું જે જંગલ છે તે સમૃદ્ધ થવાનું છે. પરમેશ્વર તે રણની અંદર નદીઓ બનાવશે અને સમૃદ્ધિનો આદેશ આપશે. વિશ્વાસ કરો છો ને? ઈસુમાં વિશ્વાસ કરો છો ને? જો એમ હોય તો તેમને જોઈને કહો, હે ઈસુ, તમે મારા માટે એવી જગ્યાએ રસ્તો ખોલશો જ્યાં કોઈ રસ્તો જ નથી. મારા રણ જેવા જીવનને તમે સમૃદ્ધ બનાવશો. તમે મારા રણ જેવા જીવનમાં નદીઓ બનાવશો અને મને આનંદિત કરશો. તમે મારા માટે ચમત્કાર કરી રહ્યા છો. હું વિશ્વાસ કરું છું, તેની અપેક્ષા કરું છું. હું આજે એક ચમત્કારની અપેક્ષા રાખું છું. ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન, આમેન.